શોહિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વાત કરીએ વિસ્તારથી તો સુરત જિલ્લાનું ગૌરવ વધારતી ઓલપાડ તાલુકાના બે ગામની મહિલા સરપંચે પીવાના પાણીની નલ સે જલ યોજનામાં વિશિષ્ટ કામગીરીની નોંધ ભારત સરકારે લીધી હતી। પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં સામેલ થવા ઓલપાડ તાલુકાની બે મહિલા સરપંચો દિલ્હી જવા રવાના છે। દિલ્હી ખાતે સ્પેશિયલ ગેસ્ટ વિઝિટ તરીકે આમંત્રણ મળ્યું હતું। ઓલપાડના સોંદા મીઠા દીક્ષા ઠાકોર અને વડોદ ગામની શીતલ દેસાઈ સ્પેશિયલ ગેસ્ટ વિઝિટ તરીકે હાજર રહેશે। સુરત જળભવન અડાજણ ખાતેથી પાણી પુરવઠાના અધિકારીઓએ બંને સરપંચોને પુષ્પગુચ્છ આપી લીલી ઝંડી બતાવી દિલ્હી જવા પ્રસ્થાન કરાવ્યું। તો સમગ્ર દેશમાં 26મી જાન્યુઆરી 2025 એટલે કે 76મા પ્રજાસત્તાક પર્વની ધામધૂમથી ઉજવણી થનાર છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકાના અંબાજી સ્થિત જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના વરદ હસ્તે 76મા પ્રજાસત્તાક દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાશે। આ કાર્યક્રમના સુચારુ આયોજન માટે જિલ્લા વિકાસ અધિકારી એમજે દવેની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું હતું। રિહર્સલ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી। પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી દ્વારા આયોજિત પરેડનું નિરીક્ષણ કરીને તેમણે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ડભોઈ નગરપાલિકાનું જૂનું બિલ્ડિંગ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હતું, જેને કારણે ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતાના પ્રયત્નોથી ડભોઈ શિનોર 4 રસ્તા પાસે 5 કરોડના ખર્ચે નવીન અદ્યતન સુવિધાઓવાળું નવી બિલ્ડિંગ મંજૂર થયું હતું અને તે આજે બનીને તૈયાર થઈ જતા પાલિકા સદસ્યોની હાજરીમાં વહેલી સવારે વાસ્તુ પૂજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે ધારાસભ્ય શૈલેષ મહેતા, તેમની પત્ની મીના મહેતા અને છોટાઉદેપુર સાંસદ જશુ રાઠવાના વરદ હસ્તે પાલિકા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આસપાસની સોસાયટી સહિત ગામના લોકોને હવે આ બિલ્ડિંગ થકી સરળતા રહેશે। ત્યારે આ પ્રસંગે પાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત પાલિકા વિશાલ શાહ, ઉપપ્રમુખ મનોજ પટેલ, તેજલબેન પટેલ સોની સહિત ચીફ ઓફિસર જયકિશાન તડવી અને પાલિકા સદસ્યો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે ડભોઈ નગર એટલે કે દર્ભાવતી નગરી માટે ગૌરવવંતો દિવસ છે। 100 વર્ષ ઉપરાંતથી જે નગરપાલિકાનું બિલ્ડિંગ હતું એની જગ્યાએ આજે નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અમારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ છીએ એનું લોકાર્પણ અમે કરતા હોઈએ છીએ। આનું ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું અને આજે આનું લોકાર્પણ પણ મારા હાથે થઈ રહ્યું છે। ત્યારે હું નગરના તમામ નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું। 5 કરોડ ઉપરાંતના ખર્ચે આ નવું બિલ્ડિંગ તૈયાર થયું છે અને આપ જોઈ શકો છો કે અત્યંત સુવિધાઓ સાથેનું આ ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ, ત્યાં પ્રમુખની કેબિન, ઉપપ્રમુખની કેબિન અલગ, કારોબારી ચેરમેન અને ચીફ ઓફિસર સાથે વિરોધ પક્ષના નેતાને પણ અલગ કેબિન આપવામાં આવી છે। સ્ટાફ માટે પણ અલગ અલગ વિભાગ માટે અલગ અલગ ઓફિસોનું આયોજન કરવામાં આવ્યું છે। લોકોને જે રોજબરોજની ફરિયાદ હોય એના 76મા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે મુખ્યમંત્રીના હસ્તે તાપી જિલ્લાને ₹240 કરોડની ભેટ મળશે। મુખ્યમંત્રીના હસ્તે પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે। તાપી જિલ્લામાં રોડ, છાત્રાલય, હાટ બજાર, રમતગમત, શિક્ષણ સહિત આદિજાતિ વિકાસ, પાણી પુરવઠા અને અલગ અલગ પ્રકલ્પોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે। તાપી જિલ્લામાં 124 કરોડના 20 કામોનું લોકાર્પણ અને 115 કરોડના 41 કાર્યોનું ખાતમુહૂર્ત કરાશે। ઉપરાંત 240 કરોડના 61 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે। આ અવસરને લઈને જિલ્લાવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।
તો ગુજરાતમાં 17 પોલીસ અધિકારી અને કર્મચારીની રાષ્ટ્રપતિ ચંદ્રક માટે પસંદગી થઈ છે. 26મી જાન્યુઆરી પૂર્વ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી થઈ છે. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયાની પણ રાષ્ટ્રપતિ એવોર્ડ માટે પસંદગી પામ્યા છે. તેમને પણ રાષ્ટ્રપતિ એવોર્ડ મળશે. વિશિષ્ટ સેવા અને પ્રતિષ્ઠિત કામગીરીને લઈ રાષ્ટ્રપતિ ચંદ્રક મળશે. ભાવનગર જિલ્લા જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા 12 કેદીઓની 9 કેદીઓની વહેલી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાત જેલ વિભાગના ડીજીપી ડોક્ટર KLN રાવના માર્ગદર્શન હેઠળ અને જેલ અધિક્ષક LM રાઠોડના પ્રયાસોથી આ નિર્ણય લેવાયો છે. કેદની સજા ભોગવી રહેલા મુક્તિ આપવા અંગે જિલ્લા મેજિસ્ટ્રેટની અધ્યક્ષતામાં મળેલી જેલ સલાહકાર સમિતિની બેઠકમાં 11 કેદીઓને હકારાત્મક અભિપ્રાય મળ્યો હતો. આ કેદીઓએ 14 વર્ષની સજા પૂર્ણ કરી છે અને જેલમાં સારી વર્તણૂક દાખવી છે. તેમણે વિવિધ સુધારાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો અને જેલ ઉદ્યોગોમાં કામગીરી કરી હતી. BNSS 2023ની કલમ 473 અંતર્ગત તેમની બાકીની સજા માફ કરવામાં આવી છે. ભાવનગર જિલ્લા જેલમાં મુક્ત થયેલા કેદીઓમાં નીતિન ઝાલા, અશોક ઝાલા, નિલેશ ઝાલા, ભરત બારૈયા, સબુર ડાબી, ઝીણા ડાબી, પ્રવીણ કાંબળ, કિશોર ઉર્ફે પોપટ ચુડાસમા અને ધીરુ ભીલનો સમાવેશ થાય છે. જેલ અધિક્ષક રાઠોડે મુક્ત થયેલા કેદીઓને શ્રીમદ ભાગવત ગીતા ભેટ આપી અને તેમને ભવિષ્યમાં આવેલા આવેશ કે ગુસ્સામાં આવીને કોઈ ભૂલ ન કરવાની સલાહ આપી હતી. કેદીઓની મુક્તિ વખતે તેમના પરિવારજનો ભાવુક બન્યા હતા. આ 9 કેદીને જે મુક્ત કરવામાં આવ્યા છે તે 9 અને બીજા અગાઉ 3 મુક્ત કરવામાં આવેલા છે. એમ ટોટલ 12 કેદી હતા અને 12 કેદી આજીવન કેદની સજામાં હતા આ જેલમાં. જેના એક સરકારનો નિયમ છે કે 433A મુજબ જેના 14 વર્ષ પૂરા થતા હોય એની કમિટી બેસવામાં આવે છે. આ કમિટીમાં કલેક્ટર સાહેબ હોય છે, સેશન જજ સાહેબ હોય છે, SP સાહેબ હોય છે, જેલ સુપ્રિન્ટેન્ડન્ટ હોય છે, તેમજ 2 ધારાસભ્યશ્રી પણ હોય છે અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ પણની એક કમિટી હોય છે અને સિવિલ સર્જન અને બીજા સમાજ કલ્યાણ અધિકારી પણ હોય છે. આ એક કમિટી બેસે છે અને એક આ પ્રક્રિયા છે સરકારની કે ભાઈ જ્યારે પણ આ કમિટીની નિમણૂક કરવામાં આવે છે ત્યારે આવા કેસીસ જે હોય છે જેના 14 વર્ષ પૂરા થઈ ગયા હોય એના કેસની રિવ્યૂ કમિટી કહેવામાં આવે છે આને. અને આમાં એમની જે સજા બાબતે એ લોકો સમીક્ષા કરતા હોય છે અને જે છૂટવા પાત્ર હોય એના એ અભિપ્રાય ભરતા હોય છે આ કમિટી. હવે આમાં આપણે ટોટલ 12 કેસ મૂકેલા હતા. 12 કેસમાંથી 11 કેસમાં હકારાત્મક ભર્યા હતા કમિટી અભિપ્રાય, જેમાં આપણે રજૂઆત કરી હતી અને રજૂઆતને એ લોકોએ ધ્યાનમાં લીધી. અને આ જે 12 કેદી હતા એ તમામે તમામ 14 વર્ષથી ઉપરની સજાવાળા હતા અને કોઈના 20 વર્ષ થઈ ગયેલા, કોઈના 17 વર્ષ થઈ ગયેલા, કોઈના 22 વર્ષ થઈ ગયેલા. તો આ બધા કેદીઓને આનો લાભ મળેલો અને એ આ જે રિવ્યૂ કમિટીમાં આ બધાના તમામને જે હકારાત્મક અભિપ્રાય ભર્યો કમિટીએ એનો અમારી વડી કચેરીએ પણ હકારાત્મક ભર્યો અને સરકારશ્રી લેવલે પણ એનો હકારાત્મક અભિગમ રાખી અને આ લોકોને મુક્ત કરવામાં આવ્યા છે. અને આ જે મુક્ત થયેલા છે જે પાછા એમને જે સમાજમાં જાય છે અને એ લોકો એમની રીતે આજે ખુશ થઈને ગઈકાલે બધાને છોડવામાં આવેલા છે. સર, ખાસ કરી વાત કરીએ આજે કેદીઓ હતા, કેવા ગુનાહિત પ્રવૃત્તિવાળા કેદીઓ હતા મહત્વના જે 12 કેદીઓ હતા? એ બધા આજીવન કેદી એટલે બધા મર્ડર કેસના આરોપી હતા. તમામ 302ના કેસના આરોપી હતા અને એ લોકોને નામદાર કોર્ટ દ્વારા આજીવન કેદની તો હિંમતનગર સહકારી જીન 4 રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ધનસુરા સહકારી જીન રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. નેશનલ હાઈવે 48 સહકારી જીનનો બ્રિજ બની ગયો છે છતાં પણ ટ્રાફિક જામ યથાવત રહેવા પામ્યો છે. ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ ગઈ હતી. બંને બાજુમાં સર્વિસ રોડમાં વાહનોની લાંબી લાઈનો લાગી હતી. તો વાત કરીએ રાજકોટની. રાજકોટમાં 2 બાંગ્લાદેશ ઘૂસણખોરને પકડી પાડવામાં આવ્યા છે. સોહેલ હુસેન યાકુબ અલી અને રિપોન હુસેન અમીરુ ઇસ્માઇલને પકડ્યા છે. ગ્રામ્ય એસઓજીએ બંને આ બાંગ્લાદેશીને ઝડપી પાડ્યા છે. બંને બાંગ્લાદેશીઓ પાસેથી આધાર પુરાવા મળ્યા નથી.
દસ્તાવેજ વિના જ બંને ભારતમાં રહેતા હતા. રંગપરના પાટિયા નજીક મારુતિ સોસાયટીમાં બાંગ્લાદેશી તરીકે તેઓ રહેતા હતા. એસઓજી પીઆઈ પારકી, એસઓજી પીએસઆઈ મિયાત્રા, રાજકોટ ગ્રામ્ય એએચટીયુ પીઆઈ ચૌધરી, નવો મહેરબાન આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ એસપી શ્રી રાજકોટ ગ્રામ્ય હિમકરસિંહ સાહેબની સૂચના અન્વયે એએચટીયુ સ્ટાફ તથા એસઓજી સ્ટાફને સંયુક્ત હકીકત મળેલી કે મયુરભાઈ વીરડા અને મનોજભાઈ એમને હકીકત મળેલી કે રંગપરના પાટિયા જે પડદરી પોલીસ સ્ટેશન ખાતે જાણ્યા માણસોની માહિતી હોય, જેઓ તાત્કાલિક ત્યાં પૂછપરછ કરતા આરોપી અજાણ્યા બે મળી આવેલા, જેનું નામઠામ પૂછતા સુહિલ હુસેન યાકુબ અલી, ઉંમર 30, મૂળ વતન મોનીપુરા, રાજ્ય ઢાકા બાંગ્લાદેશ, અને બીજો રિયોન હુસેન અમીરુલ્લા સ્લમ 28 તે પણ ઢાકા બાંગ્લાદેશનો મળી આવેલા. તેઓને ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે, પણ પ્રાથમિક દ્રષ્ટિએ બંને બાંગ્લાદેશના હોવાનું જણાવે છે અને તેઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને જરૂરી પૂછપરછ ચાલુ છે. તેમજ આજરોજ આ જે એક મહિલા જે પણ બાંગ્લાદેશી હોય એના સંપર્કથી આ બે જણા છેલ્લા 2 મહિનાથી અહીં રહેતા હોય તેઓને પણ પડદરી પોલીસ સ્ટેશન ખાતે આવી પૂછપરછ ચાલુ છે. આમ જે ઘૂસણખોરીનો પ્રયાસ કરતા આ બંને બાંગ્લાદેશીઓને આ એક મહિલાઓને એસઓજી પીઆઈ તથા એટીયુ પીઆઈ ચૌધરીઓએ રાઉન્ડ અપ કરેલા છે અને હાલ તો આ તરફ પ્રજાસત્તાક પર્વને લઈ ભાવનગર પોલીસ એલર્ટ બની ગઈ છે. ભાવનગરની એસઓજીની ટીમ સાથે બીડીએસ અને ડોગ સ્ક્વોડની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. શહેરના સિવિલ હોસ્પિટલના પરિસર તેમજ શહેરની અનેક જગ્યાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રજાસત્તાક પર્વ હોય, કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ભાવનગર પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું. જૂનાગઢમાં મહાનગરપાલિકાની આગામી ચૂંટણી અંતર્ગત કોંગ્રેસ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મહાનગરપાલિકા ચૂંટણી પ્રભારી પુંજા વંશ, વીરજીભાઈ ઠુમ્મર, રહીમભાઈ સોરાની હાજરીમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ રહી છે. કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બપોરે 2 કલાક સુધી વિવિધ વોર્ડમાંથી ઇચ્છુક ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. જૂનાગઢ મહાનગરપાલિકાના ચૂંટણીના સંદર્ભે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગીના સંબંધે આજરોજ અહીંયા મળ્યા છીએ. વોર્ડ વાઇઝ જે કોઈ ઉમેદવારોના ફોર્મ પક્ષ પાસે આવ્યા છે એ ઉમેદવારોને રૂબરૂ સાંભળીને આ ચૂંટણી જીતી શકાય તેના માટેની પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ. 1 થી 2 દિવસમાં બધા વોર્ડોમાં ઉમેદવારોની પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય એ દિશામાં અમે પ્રભારી એટલે પુંજાભાઈ વીરજીભાઈ ઠુમ્મર, માજી સાંસદ રહીમભાઈ સોરા, જેમની પ્રદેશ કક્ષાએથી પ્રભારી તરીકે નિમણૂક કરવામાં આવી છે, એ ત્રણેય પ્રભારીઓની હાજરીમાં અમે 2 દિવસમાં પસંદગીઓની પૂર્ણ કરીશું અને જે વોર્ડ વાઇઝ ઉમેદવારો આવશે એની જુનાગઢને ગયા વર્ષે જે ધમરોડ્યું, ભારતીય જનતા પાર્ટીના લોકોએ નદીને પુરાણ કરીને મોટા મોટા કન્સ્ટ્રક્શન કર્યા અને જુનાગઢની પ્રજાએ જે હેરાન થવું પડ્યું એ આજે જુનાગઢની પ્રજા ભૂલી નથી. ભારતીય જનતા પાર્ટીના બોલવાના ને ચાવવાના દાંત અલગ છે. બેટી બચાવવાની વાતો કરે અને કેટલી દીકરીઓ હેરાન થઈ રહી છે. એમનો હરિયાણાનો પ્રદેશ પ્રમુખ ગેંગરેપમાં પકડાય, ગુજરાતનો ધારાસભ્ય રેપમાં પકડાય અને પોતે કુંભ નાવા જાય, કુંભ મેળામાં નાવા જાય, એમની સાથે પોલીસ પણ હોય છતાં પકડવામાં ના આવે. આવી વાત કરનારી ભારતીય જનતા પાર્ટી રોજે રોજ ખુલ્લી પડી ગઈ છે. રાહુલ ગાંધી અને પ્રિયંકા ઉપર
લોકોનો વિશ્વાસ વધતો જાય છે અને વધેલો વિશ્વાસ જુનાગઢ એટલે તો એક એવી પવિત્ર ભૂમિ છે. ઊંચો ગઢ ગિરનાર વાદળ સાથે વાતો કરે આ ભૂમિ એટલે ગિરનાર જુનાગઢ. તો આ તરફ ભાવનગરના ગંગાજોડિયા પોલીસ મથકની ટીમે વિશ્વાસઘાતના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો હતો. વર્ષ 2024માં આરોપી સંગ્રામસિંહ જિલેદાર ચૌહાણ અને તેમના ભાઈએ મળી કોટન જીન્સના કાપડ લઈને ભાગીને છેતરપિંડી કરી હતી. વર્ષ 2024ના સપ્ટેમ્બર મહિનાથી સંગ્રામસિંહ ચૌહાણ આરોપી ફરાર હતો. ફરિયાદી પાસેથી 10 લાખથી વધુની રકમના કોટન તેમજ જીન્સના કાપડની ખરીદી કર્યા બાદ બંને ભાઈઓએ છેતરપિંડી કરી હતી. મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી અને હાલ મહારાષ્ટ્ર ઉલ્લાસનગરમાં રહેતા શખ્સને ભાવનગરની ગંગાજડિયા પોલીસ મથકની ટીમે ઝડપી પાડ્યો હતો. અગાઉ તેના ભાઈને ગંગાજડિયા પોલીસે ગોવિંદસિંહ ચૌહાણને ઝડપી પાડ્યો હતો. સુરેન્દ્રનગર જીઆઈડીસીમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતા માઇગ્રેશન વધ્યું છે. અનેક ઉદ્યોગકારો ધંધા રોજગાર બંધ કરી મોટા શહેરો તરફ વળ્યા છે. રોડ રસ્તા અને સાફ સફાઈ સહિતના પ્રશ્નોથી જીઆઈડીસીના ઉદ્યોગકારો છે પરેશાન છે. મહાનગરપાલિકાનું સ્વભંડોળ તળિયે છે અને જો સુવિધા આપે તો સ્થાનિક લોકો અને વેપારીઓ ટેક્સ ચૂકવે તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે. ટ્રાન્સપોર્ટ ધારકો વઢવાણ જીઆઈડીસી વિસ્તારના રોડ રસ્તાને જોઈ વાહનો અંદર લાવવા તૈયાર નથી. ઔદ્યોગિક એકમો બહાર ભૂગર્ભ ગટરોના ગંદા પાણી ભરાયેલા છે. અંદર કામ કરતા મજૂરોના સ્વાસ્થ્ય સામે પણ સવાલ ઉઠવા પામ્યા છે. વિકાસના નામ અને પાયાની સુવિધાના નામે માત્ર વાતો ઉમેદવારો દ્વારા કરવામાં આવી રહી છે અને સુવિધા આપવા માંગ કરવામાં આવી છે ઉદ્યોગકારો દ્વારા. વારંવાર અમારા મંત્રી સાહેબે કીધું એવી રીતે વારંવાર અમારી બધી રજૂઆત બહુ અમારે એસોસિએશન તરફથી કરેલી છે અને લિખિતમાં અમે આપેલું છે, છતાંય કોઈએ ધ્યાનમાં લીધું નથી અને રસ્તા બહુ ખરાબ થઈ ગયા છે અને ગાડીઓ એટલી બધી અમુક ચોમાસામાં કેવી ફસાય છે. અત્યારે તો કોઈ નથી, ચોમાસું નહીં કંઈ. અત્યારે તો આ ચાલુ એવી સિઝન છે કે એમાં અમારી ગાડીઓ આ રસ્તામાં ફસાઈ જાય છે. 4 વ્હીલ લઈને નીકળવું હોય તો જીઆઈડીસીમાં અમુક જગ્યાએ વિચાર કરવો પડે. એમાં આપણો આ મેઇન રોડ છે, અત્યારે આવડો આજે રહ્યો ને મેઇન રોડ છે, આ ડીમાર્ટ થી વળી અને વનવર્ડ સ્કૂલ પાસેથી સીધે આપણે 80 ફૂટના રોડે જઈએ છીએ. આ બાયપાસ રોડ છે. આ રસ્તા ઉપર તમે ચાલો ને તો 4 વ્હીલ ચાલી શકે એવો રસ્તો નથી. જોવો તો એવો રસ્તો ખરાબ થઈ ગયો છે, 4 વ્હીલ ચાલી શકતી. એટલે અમારી સરકારને વિનંતી, અત્યારે આપણા નવા કમિશનર સાહેબ આવ્યા છે, એમને અમે વિનંતી કરી કે છે કે આવડા જલ્દીમાં જલ્દી અમારું આ નિકાલ લાવે અને આનું રોડ રસ્તાનું ઓલું કરે. અમારા ગાડીમાં મેન્ટેનન્સ ખર્ચો એટલો બધો આવે છે, વેરંટેજ એટલું બધું આવે છે, ટાયર ફૂટે છે ને આ રસ્તાના કારણે અમારે બહુ મોટી નુકસાની ભોગવવી પડે છે. સુરેન્દ્રનગર જિલ્લા ટ્રક ઓનર એસોસિએશન તરફથી અમારા પ્રમુખ શ્રી અજુભાઈ કલોત્રા તથા વેલાભાઈ સેપાડ મંત્રી, અમારી આજની માંગ એવી છે, આ જે હાલમાં જીઆઈડીસી ની પરિસ્થિતિ સુરેન્દ્રનગરમાં એટલી બધી કથળતી જાય છે કે વાત જવા દો. રોડ રસ્તા ક્યાંય ચાલે એવું નથી, પરિસ્થિતિ એટલી ખરાબ છે. રોડ રસ્તા કથળી ગયા છે અને એટલું બધું માઇગ્રેશન છે કે લોકો રોડ રસ્તાના હિસાબે કારખાના બંધ કરવા પડ્યા છે અને બેરોજગારી વધે છે. ગટર, રોડ, રસ્તા, સફાઈ આખી જીઆઈડીસી માં તમે કોઈ પણ જગ્યાએ આંટો મારો, એક રસ્તો મને તમે ચોખ્ખો દેખાડો કે આ રસ્તેથી નીકળી શકાયું છે. ના છૂટકે અમારા ગાડીવાળાને વેરિએશન વધારે આવે છે અને ઘણું રિપેરિંગ કરવું પડે છે. એટલે અમારે નવામાં કમિશનર સાહેબે એમને અમારી લાગણી અને માંગણી છે કે તાત્કાલિક ધોરણે આ જીઆઈડીસી માં વિઝિટ કરી અને લોકોને રોજગારી મળે, રોડ રસ્તા રિપેર કરાવે, ગટર પાણીની વ્યવસ્થા કરાવે, જે આજ દિન સુધી 40 વર્ષથી કોઈ રોડ કર્યા નથી. તો અમારી મુખ્ય માંગણી છે તાત્કાલિક ધોરણે રોડ રસ્તા કરે અને સાહેબ કમિશનર સાહેબ એક વિઝિટ કરે કે કેટલી ખાસ જરૂરિયાત છે, એટલે એમના અનુભવમાં આવે. આવેલું છે ત્યાં સૌથી વધારે સુરેન્દ્રનગર જિલ્લાનો ટેક્સ વસૂલવામાં આવતો હોય છે, પરંતુ ત્યાં આટલા વર્ષોમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે. ત્યાં જે રોડ રસ્તા હોય છે તે તૂટેલી હાલતમાં છે, ખુલ્લી ગટરો છે, ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય છે. તેના કારણે વધુ પડતા ઉદ્યોગો તે સ્થળાંતર થઈને આગળ વધી ગયા છે. જોવામાં આવે તો ત્યાં ટ્રાન્સપોર્ટનું સૌથી વધારે હોય છે, પણ તે હાલ જોવામાં આવે તો રોડ રસ્તાના અભાવે ત્યાં ટ્રાન્સપોર્ટ વાળા ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે. પોતાના વાહનમાં વારંવાર વેરેન્ટેજ તેમને વધતું જાય છે અને અકસ્માત સર્જાય છે. ચોમાસું હોય કે શિયાળો હોય કે ઉનાળો હોય, ત્યાં તેમના વાહનો તે રોડ પર ચાલુ સિઝને વારંવાર ફસાવાના કારણે તેમને ભારે મુસીબતનો સામનો કરવો પડે છે. હાલ એવી માંગ ઉઠી છે કે ત્યાં ગંદકી સાફ કરવામાં આવે
અને રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવે. હાલ જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે તેને તેમનો ફાયદો મળે તેવી ત્યાંના લોકોને આશા છે. પરેશ સંધી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરેન્દ્રનગર. તો ભાવનગરથી લાંબા અંતરની ટ્રેનોની અલ્પ ઉપલબ્ધિથી મુસાફરોને નડી રહેલી મુશ્કેલીઓ અંગે કેન્દ્રીય મંત્રી ભાવનગરના સાંસદ નીમુબેન બાંભડિયાએ રેલવે મંત્રાલય સમક્ષ કરેલી રજૂઆતના પગલે ભાવનગર હરિદ્વાર સાપ્તાહિક ટ્રેનની ફ્રીક્વન્સી આંશિક રીતે વધારવામાં આવી છે. ભાવનગર હરિદ્વાર સાપ્તાહિક ટ્રેનને મળી રહેલી અભૂતપૂર્વ સફળતાને કારણે જોકે રેલવે વિભાગને સારી આવક મળી રહી હતી અને આ ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવા માટે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભડિયાએ ભાવનગરમાં રેલવે તંત્ર સાથે બેઠક યોજી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ રેલવે મંત્રાલય સમક્ષ રજૂઆત કરતા હવે ભાવનગર હરિદ્વાર ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવાની મંજૂરી આપવામાં આવી હોવા અંગે નીમુબેને જણાવ્યું હતું. જોકે રેલવે વિભાગ દ્વારા આ ટ્રેનને સપ્તાહમાં 2 વખત ચલાવવા માટેની સત્તાવાર ઘોષણા હજુ બાકી હોવાનું જણાવવામાં આવ્યું છે. ભાવનગર હરિદ્વાર વચ્ચે હવે સપ્તાહમાં 2 વખત એટલે કે સોમવારે અને ગુરુવારે આ બંને ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે અને ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે જો આ ટ્રેનને વાયા દિલ્હી ચલાવવામાં આવે તો યાત્રાના કલાકો અને મુસાફરી ભાડામાં પણ રાહત મળી શકે તેમ છે. આ ઉપરાંત ટ્રેન દિલ્હી જવા આવવા માટે સપ્તાહમાં 2 વખત મળી શકે તેમ છે. તો ભારતીય રાજકારણી ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી સુરત જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. બારડોલી ખાતે યોજાયેલા રન ટુ રિમેમ્બર્સ સુભાષ સંગ્રામમાં હાજરી આપી હતી. આઈએન હ્યુમન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રના મહાન નેતા સુભાષચંદ્ર બોઝના રાષ્ટ્ર બલિદાનના સન્માનમાં મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. 2000 જેટલા દોડવીરોએ દોડમાં ભાગ લીધો હતો. ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ મેરેથોન દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું. કાર્યક્રમમાં હાજર રહેલા ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામીએ સુભાષચંદ્ર બોઝના મૃત્યુ અંગે નિવેદન આપ્યું હતું. और इसीलिए इंडिया को छोड़ना विवश होकर ये छोड़ ये बात आनी चाहिए. लेकिन सर इंडिया जो रसिया का बहुत अच्छा एक साथी भी है ना, तो इजीली कर सकता है ये दस्तावेज क्योंकि नहीं बिल्कुल नहीं वो मांगेंगे तो दे देंगे. हाँ, उनका क्या जाता है इसमें. बट सारी बातें आ जाएगी. गवर्नमेंट क्यों नहीं मांग रही है. हाँ. तो नरेंद्र मोदी आए तो कहिए कि मैंने ऐसा कहा, आपको चिट्ठी लिखा, आप क्यों नहीं करते. पूछिए सर उस टाइम की डिक्टेटरशिप और अभी की डिक्टेटरशिप जो है उसमें क्या फर्क है और आप इसके बारे में क्या बोलना चाहते हैं. रशिया का उस टाइम की डिक्टेटरशिप अभी की जो है. नहीं ये भी डिक्टेटरी है. ओके. बीच में था थोड़ा डेमोक्रेसी बट वो सत्यानाश हो गया क्योंकि उन्होंने जो उनको डेमोक्रेसी कैसे चलाना भी नहीं समझ में आई. तो ये पुतिन ने उसका फायदा उठाकर, ये तो केजीबी का आदमी है. सोनिया गांधी भी केजीबी के लिए काम करती थी. आपको आश्चर्य होगा कि जब पुतिन बना प्रेसिडेंट रशिया का तो सोनिया गांधी ने उनको चिट्ठी लिखा कि मेरे पिताजी हिटलर के आर्मी में सोल्जर थे और वो रशिया में पकड़े गए थे और फलाना जगह है सेंट पीटर्सबर्ग के आगे व्लादिमीर ऐसा उसका नाम है उस जगह का. वहाँ वो जेल में रखे गए. क्या आप मुझे उस जेल में दिखा सकते हैं. तो पुतिन ने उनको बुलाया था. ये 2006 की बात कर रहा हूँ. पुतिन ने उनको बुलाया. उस समय यहाँ सरकार आ गई थी कांग्रेस की मिलीजुली सरकार. सोनिया गांधी गए पुतिन के साथ जहाँ उसके पिताजी को जेल में रखा. स्टालिन ने उसको बताया. और मैं ये भी बताना चाहता हूँ कि स्टालिन ने सौदा किया सोनिया गांधी के पिताजी के साथ कि हमारे एजेंट बन जाओ, हम छोड़ देंगे, नहीं तो 20 साल नहीं छोड़ेंगे. तो एजेंट बना. ये मैं कई बार कहा हूँ कि सोनिया गांधी तो केजीबी का एजेंट है, वो हमारे देश की नहीं है. और मैंने ये भी बात कर दिया कि बेटा जो है राहुल गांधी, उसका तो पासपोर्ट इंग्लैंड में उसने बनाई है, सिटीजनशिप इंग्लैंड में बनाई है. जो कोई हिंदुस्तानी है वो उसका इंडियन सिटीजनशिप है तो किसी और देश का उसका सिटीजनशिप नहीं हो सकता. डुअल सिटीजनशिप हम नहीं मानते हैं.
तो ये सारी चीज़ों को पब्लिक में आनी चाहिए। अब डर जाएं कि इसमें हंगामा जो हंगामा होने तो इतिहास का सही बात है वो आनी चाहिए। तो आप ही कहिए मोदी को। सर रसिया, चाइना, कोरिया वो सब डिक्टेटरशिप में अपने अव्वल नंबर पे है, वो वहाँ पे है, लेकिन अभी ये शब्द अभी इंडिया में काफी ज्यादा पॉपुलर हो रहा है, इसकी वजह क्या है? डिक्टेटरशिप? यस। नहीं, कभी नहीं आएगा। नहीं, वो नहीं, तो हो रहा है अभी, यूथ में हो रहा है इमरजेंसी सोनिया इंदिरा गांधी ने हमें अभी तो डिक्टेटरशिप सब अभी डिक्टेटरशिप नहीं है। अच्छा। और मोदी लोकतंत्र का पूरी बात समझते नहीं है। इसके माने ये नहीं है कि हमारी पार्टी उसको डिक्टेटर बनने देंगे। तो 5 मिनट में उतार। તો આજના અત્યારના મહત્વના સમાચારમાં બસ આટલું જ। નવા સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।